બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની જય, રૂપાળા ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના આશીર્વાદથી ઝાલાવાડની આ પવિત્ર ધરામાં સ્વામિનારાયણ ભગવાનના સખા એવા બ્રહ્માનંદ સ્વામીની દિવ્ય પરંપરાના સંત પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા 25 વર્ષ પહેલાં અહીંયા વ્યક્તિના ઘડતર માટે એક સુંદર મજાનું ગુરુકુલીય પરંપરાનું એક સંકુલ તૈયાર થાય અને મોક્ષના દાન માટે, આત્યંતિક કલ્યાણ માટે ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠિત થાય એના 15 વર્ષના ઉપલક્ષ્યમાં જનમંગલ મહોત્સવ એમના પ્રારંભે પૂજ્ય ગુરુજીએ અહીંયા એક રૂપક દ્વારા અને સત્સંગી જીવનના પ્રારંભ દ્વારા સુંદર મજાનો સંદેશો આપ્યો. સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું, સંતોને દેશ દેશાંતરમાં વિચરણ માટે મોકલ્યા અને એ પણ સ્વાંત સુખાય પૂરતું નહીં પણ બહુજન હિતાયની ભાવનાઓની સાથે. એટલે મને એવું લાગે છે કે આ જનમંગલ મહોત્સવ એ નામ સાર્થક છે. માત્ર થોડા વ્યક્તિનું મંગલ નહીં પણ સમગ્ર જગતનું મંગલ થાય આવી ભાવનાની સાથે આ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. બ્રહ્માનંદ સ્વામીની પરંપરા અને અમારી અહીંયા જૂનાગઢના સંતો જે છે એ ગુણાતીત પરંપરાના સંતો આજે નહીં, સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારથી આ બંને દિવ્ય પરંપરા એની આત્મીયતા રહી છે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢનું મંદિર તૈયાર કરાવે અને એ મંદિર તૈયાર થાય અને ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનને એમ કે મંદિર તૈયાર થયું છે, હવે કોઈ મહંતની નિયુક્તિ કરો. આ કેટલી નિસ્પૃહિતા બ્રહ્માનંદ સ્વામીની. વડતાલનું મંદિર તૈયાર થતું હોય અને સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મ મુનિને કે ચાલો અને જોડી લેવાય, નો ઊભા રહે અને પૂછે નહીં કે મહારાજ આ મંદિરનું કામ બાકી અને મારે કેટલો સમય તમારી સાથે આવવાનો છે. નોટ સેકન્ડ થોટ. એ બ્રહ્માનંદ સ્વામિનારાયણ ભગવાન વગર એક પળ ન રહી શકે. એ દેશાંતરમાં વિચરણ માટે મોકલે અને બ્રહ્માનંદ સ્વામી કોઈ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, માત્ર અડધી મિનિટમાં કહું. એ કોઈ ખેડૂતની વાડીએ જાય અને ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને એ છોકરાને મોકલ્યો છે કે જાને ત્યાં જઈને કહેને કે તમારો શ્રીરંગદાસ નામનો એક સંત આવ્યો છે અને એને તમારા દર્શન કરવા છે. છોકરો જાય છે. મહારાજે એ છોકરાને કહ્યું કે તારી વાડીએ તારું કામ મૂકીને તો આવ્યો? તો કે ના, મારું કામ મૂકીને નથી આવ્યો, મારું કામ તો એ કરશે. અરે એ શું કરે? એવા શબ્દો મહારાજે એ બ્રહ્માનંદ સ્વામી માટે કહ્યા, શ્રીરંગદાસ માટે કહ્યા. અને પછી કહ્યું તારી વાડીમાંથી એને કાઢી મૂક, એને ક્યાં તે બેસવા દીધો, તારું કામ બગાડીને તો ક્યાં આવ્યો? અને છોકરાને સાકાર આપીને વળાવ્યો. અને અહીંયા શ્રીરંગદાસજી એ છોકરાની રાહ જોઈને ઊભા છે અને છોકરાએ દૂરથી જોયું તો એ શ્રીરંગદાસજી અને બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. આને એમ થયું કે મારું કામ બગાડ્યું, આજ મારો બાપ મને ખીજાશે, મારું પાણી પાવાનું કહીને ગયો હતો પણ આને તો કંઈ કર્યું નથી. અને જ્યાં જઈને જોવે ને તો કૂવામાંથી ઓટોમેટિક પાણી આવે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે ને, મહેનત કરે માનવી તો 5 વીઘા પાય, પણ રામ રીજે રાઘવા તો 9 ખંડ લીલા થાય. એ આખો દિવસ મહેનત કરે તો 1-2 વીઘા એ પાણી પીવે, એને બદલે આખું ખેતર એ પાઈ દીધું. આ બ્રહ્માનંદ સ્વામીની તાકાત તમે જો. છોકરાએ કીધું કે એને તો કાંઈ તમારી પડી નથી, એને કાંઈ તમારી જરૂર નથી. અને ત્યારે શ્રીરંગદાસજી એમ કીધું કે એને મારી જરૂર છે કે નહીં મને ખબર નથી, પણ મારે એની જરૂર છે. અને એ છોકરાને કીધું કે એક છેલ્લો સંદેશો મારો લઈને જા. અને પત્તામાં જે લખી દીધું પ્રસિદ્ધ કીર્તન, સોણો ચતુર સુજાણ, સોણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. અદ્ભુત કીર્તન. મને એ પંક્તિ બહુ ગમે છે. એમાં એવું લખ્યું કે પહેલી
પ્રીત કરી સિદ્ધને આગે, દૂધ દેખાડીને મારા ડાંગે, પછી તેને તે કેવું વસમું લાગે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, યમન ઘટે રે તમને દીનાનાથજી. બહુ શબ્દો સમજાઈ જાય એટલે હું વિસ્તાર નથી કરતો, પણ એમાં એવું લખ્યું કે કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીતર અખંડ અંતર મારે જો. એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાણ. એ કીર્તન લખીને છોકરાને આપ્યું, મોકલ્યું. છોકરો ગયો અને છોકરાને કહ્યું કે જા એમને કે તમને દર્શનની પરમિશન આપવામાં આવે છે. છોકરો જાય છે. બ્રહ્માનંદ સ્વામી એટલે શ્રીરંગદાસજી ઉતાવળા પગે આવે છે. આ બાજુ શ્રીરંગદાસજી સ્વામિનારાયણ મળવાને એના દર્શન કરવા માટે ઉતાવળા છે, અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાન એ શ્રીરંગજીને મળવા માટે, એને ભેટવા માટે, એને આલિંગન કરવા માટે, એને દર્શન દેવા માટે તત્પર થયા છે. મહારાજ પણ ઉતાવળા ચાલે છે અને પરસ્પર મિલન થાય છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, શ્રીરંગજી તમારો આનંદ તો બ્રહ્મનો છે, આથી તમારું નામ બ્રહ્માનંદ છે. આ વાત હું એટલા માટે યાદ કરાવું, એ પરંપરાના સંત અને જેવી બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય નિષ્ઠા હતી, જેવા બ્રહ્માનંદ સ્વામીનો સરળ હસમુખો મહારાજને રાજી કરવાનો જે સ્વભાવ હતો ને, એવો સ્વભાવ મહારાજને રાજી કરવાનો, સંતોને રાજી કરવાનો, સત્સંગીને રાજી કરવાનો સ્વભાવ એ પૂજ્ય ગુરુદેવ રામકૃષ્ણદાસજી સ્વામીમાં છે. એવા નિસ્પૃહી, નિખાલસ, નિર્મળ હૃદય. અમે તો બહુ નાના સાધુ છીએ, પણ અમને જ્યારે મળે ને ત્યારે એટલો પ્રેમ આપે કે અમે અમારા ગુરુનો પ્રેમ ભૂલી જાય. એવા સંતો ઝાલાવાડ પ્રદેશને મળ્યા છે. અને ત્યારે 25 વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થાએ આટલું જબરજસ્ત કાર્ય કરી રહી છે. અને સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો છે, યાવત જીવમ શુશ્રૂષા કાર્ય માતુ પિતુર ગુરુ રોગાર તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિશ્ચ મામકે. માતા પિતા ગુરુ રોગાતુની સેવા કરવી માત્ર આ છોકરાઓને શીખવું નથી, પણ રોગાતુની સેવા કરવા માટે અહીંયા સુંદર મજાની હોસ્પિટલ પણ નિર્માણ પામી છે. એમનું પણ ઉદ્ઘાટનનો પ્રસંગ છે. ત્યારે આજના પવિત્ર દિવસે અહીંયા જૂનાગઢ પ્રદેશના ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. અમારા સાથી ટ્રસ્ટી બ્રહ્મચારી સરસુદાસાનંદજી છે. બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગર દાજી સ્વામીની ઉપસ્થિતિ છે. પૂજ્ય દ્વારકા મંદિરના નિર્માતા ગુરુદેવ ગોવિંદ પ્રસાદ દાજી સ્વામી, એમના કૃપાપાત્ર શિષ્ય પૂજ્ય કેપી સ્વામી, એમની ઉપસ્થિતિ છે. પૂજ્ય વાસુદેવ સ્વામીની ઉપસ્થિતિ છે. ત્યારે એ સંતો વતી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરું, પૂજ્ય સ્વામી એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે. સતેમ જીવે શરદઃ. 100 વર્ષનું આયુષ ગુરુદેવ તમારું થાય. અને આપના દ્વારા ઝાલાવાડ પ્રદેશના આ જે બાળકો છે એમાં સુસંસ્કારો એ આપના દ્વારા સિંચાય અને ઝાલાવાડનો પ્રદેશ એ સત્સંગના રંગેથી રંગાય. સ્વામિનારાયણ ભગવાનમાં જેવો બ્રહ્માનંદ સ્વામીને પ્રેમ હતો ને, એવો પ્રેમ આપના માધ્યમથી આ હરિભક્તોમાં મહારાજમાં થાય, એવી હૃદયથી તમામ સંતો વતી પ્રાર્થના કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.